આમ કહેવાય છે ઝડપની મજા એ મોતની સજા। રફતારનો કહેર અવારનવાર ગુજરાતમાંથી સામે આવતો હોય છે, જેમાં જે રીતે આ નબીરાઓ બેફામ બનીને કાર ચલાવતા હોય છે, પોતાના જીવ તો જોખમમાં મૂકતા હોય છે, પરંતુ સામાન્ય રીતે જનતા જે પસાર થતી હોય રોડ રસ્તા ઉપર તેમના જીવ પણ જોખમમાં મૂકતા હોય છે। આજે સવારે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એમટીએસ બસ સ્ટેશન પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક એક્સયુવી કાર ચાલક છે તે એમટીએસ બસમાં ઘૂસી જતા એક્સયુવી કાર ચાલકનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે તેની સાથે બેઠેલો જે અન્ય યુવાન છે તેની હાલત હાલ ગંભીર મનાઈ રહી છે। મૃતક છે તેનું નામ પ્રકાશ હોવાની વિગત સામે આવી રહી છે। તે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને તે અમદાવાદ કોઈ કામ અર્થે આવ્યો હતો અને તેના અમદાવાદમાં મિત્ર વિકાસ હતો, તેને વિકાસને લઈને વડોદરા ખાતે કોઈ કામ અર્થે ગયો હતો અને વડોદરાથી તેઓ પરત અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે ચાંદખેડા એમટીએસ ત્યાં ઊભી હતી ને 80 થી 90ની સ્પીડ અંદાજિત માનવામાં આવી રહી છે। તેટલી સ્પીડમાં આ પ્રકાશ નામનો કાર ચાલક છે તે કાર દોડાવી રહ્યો હતો અને તે કટ મારવાનો પ્રયાસ કરતા અચાનક ધડાકેની કાર બસ સાથે અથડાઈ હતી। આ મામલાના સંદર્ભમાં ઘટના સ્થળે જ પ્રકાશ નામના યુવાનનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે હાલ વિકાસની સારવાર ચાલી રહી છે એક હોસ્પિટલમાં। આ તમામ ઘટનાના પગલે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસે કારમાં તપાસ કરતા દારૂની બોટલ પણ મળી આવવાની વિગત સામે આવી છે। આ મામલાના સંદર્ભમાં આ કાર ચાલકે દારૂ પીધો હતો કે કેમ તે બાબતે પણ પોલીસે તપાસ શરૂ કરી છે। બ્લડ સેમ્પલના આધારે હવે આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે, પરંતુ જે રીતે રફતારનો કહેર અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સામે આવ્યો છે તેણે ફરી એકવાર કાળજુ કંપાવી દે તે પ્રકારની ઘટનાનું નિર્માણ કર્યું છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા